येन चेतयते विश्वं विश्वं चेतयतेन यं योजागर्ति शयानेस्मिन् नायं तम वेद वेदसः। મારું નામ દવે કૃતાર્થ રક્ષેશ કુમાર। હું શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાની અંદર સંસ્કૃતનું અધ્યાપન કરાવી રહ્યો છું। શ્રાવણ સુદ પૂનમ એટલે રક્ષાબંધનનો પાવન પર્વ। આજ રોજ બ્રાહ્મણોએ સવારે નૂતન યજ્ઞોપવીત ધારણ કરવાના સંસ્કાર કહ્યા છે। તે અર્થે સંસ્કાર અને સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર થાય તેમજ સનાતન ધર્મનો વિજય થાય તે અર્થે આજ શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાની અંદર પ્રાતઃકાલે ભરૂચમાં ઠેર ઠેર જગ્યાએથી 200થી જેટલા વિપ્રો આવ્યા અને નૂતન યજ્ઞોપવીત ધારણ કરી તેમજ સપ્તર્ષિ પૂજન, હેમાદ્રી સંકલ્પ તેમજ દશવિધ સ્નાનનો પ્રયોગ સમાપ્ત કર્યો અને ત્યારબાદ આજ આશા સાથે સંસ્કાર અને સંસ્કૃતિનો પર્વ જળવાઈ રહે તે માટે અમારા પ્રયત્નો રહ્યા છે અને આગામી વર્ષોમાં પણ આનાથી વધારે વિપ્રો જોડાય અને સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર થાય તે અર્થે અમારી આશા સાથે જયતુ ભારતમ જયતુ। શ્રાવણ માસ દરમિયાન આજે સુંદર મજાનો સુભગ સમન્વય છે, પૂર્ણિમા છે અને રક્ષાબંધન જેવો દિવ્ય તહેવાર છે। તપોવન સંકુલ અંતર્ગત શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ભૃગુ ઋષિ યજ્ઞશાળામાં સમસ્ત ગુરુજનો અને સમસ્ત ઋષિકુમારો સાથે મળી અને શ્રાવણી પ્રયોગ એટલે જેને આપણે શુદ્ધ ગુજરાતીમાં જનોય બદલવાનું કહીએ, સમંત્રક, દશવિધ સ્થાન, હેમાદ્રી સંકલ્પ, બ્રહ્મયજ્ઞ તર્પણ આ બધા જ દિવ્ય વિધાનો સાથે યજ્ઞોપવીત સંસ્કાર એટલે કે યજ્ઞોપવીત બદલવાનું કાર્ય કરી રહ્યા છે। બ્રહ્મત્વની સિદ્ધિ માટે તેમજ સમસ્ત જનતાના કલ્યાણ માટે પણ અને વેદની રક્ષા માટે આ વર્ષ જે કંઈ દોષ થયા હોય એ દોષોના નિવારણ અર્થે આ શ્રાવણી પ્રયોગ કરવામાં આવે છે। આપણી પવિત્ર ભાવના જળવાયેલી રહે અને આપણે સંસ્કૃત અને સંસ્કૃતિનું રક્ષણ થાય એ કાજે આ ઋષિકુમારો સમર્પણ સાથે આ દિવ્ય યજ્ઞોપવીત બદલવાનું કાર્ય કરી રહ્યા છે। હર હર મહાદેવ। Subscribe now and press the bell icon.